નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાપરમાં 2 વર્ષથી ફરાર આરોપીને પકડવા જતા પોલીસ પર હુમલો। રાપરમાં મારામારી સહિતના ગુનામાં 2 વર્ષથી ફરાર શખ્સને પકડવા જતા પોલીસ પર આરોપીના પરિવાર દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો। ફરાર શખ્સ તેના પરિવાર પાસે આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, જેમાં આરોપીના પરિવારના જ 3 મહિલા સહિત કુલ 9 લોકોએ પકડવા આવેલા પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી, મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી, સબ ઇન્સ્પેક્ટરનો કોલર પકડી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને આરોપીને ભગાડવામાં તેની મદદ કરતા તમામ પરિવારના 3 મહિલા સહિત કુલ 10 વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે। આ બનાવમાં એક શખ્સે મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરી હોવા અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી। રાપર પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પીએલ ફણેજાએ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2023માં મારામારી અને રાયોટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી હરેશ નામેરી રાઠોડ પોતાના રાપર ખાતે આરોગ્ય કેન્દ્રની સામે આવેલા મકાનમાં આવ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે ફરિયાદી પોતાની સાથે રાપર પોલીસનો કાફલો લઈ 17 એપ્રિલના રાત્રે 10 વાગ્યાના અરસામાં આરોપી હરેશના ઘરે તપાસ કરવા ગયા હતા, જે આરોપી હરેશ પોતાના રહેણાંક મકાનમાં હાજર હતો, જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવા જતાં આરોપી હરેશના પરિવારના સભ્યો નામેરી બાઉ રાઠોડ, ગોમીબેન નામેરી રાઠોડ, નરેશ નામેરી રાઠોડ, વિપુલ નામેરી રાઠોડ, સચિન હરેશ રાઠોડ, સુશીલ હરેશ રાઠોડ, અશોક નામેરી રાઠોડ, ભાવના નામેરી રાઠોડ, મિત્તલબેન હરેશ રાઠોડે ફરિયાદી અને તેમની સાથેમાં પોલીસ કર્મચારીઓએ બીભત્સ ગાળો આપી હતી અને કહ્યું હતું કે અમારા ઘરમાં કેમ આવ્યા છો, નીકળી જાઓ અહીંથી, નહીં તો તમારી ખેર નથી અને ગાળો આપી હતી। તેમજ આરોપી નરેશે ફરિયાદીની વર્દીનો કોલર પકડી તેની સાથે ઝપાઝપી કરી મહિલા હેડ કોન્સ્ટેબલને છેડતી કરી હતી અને તમામ 3 મહિલા સહિત કુલ 9 આરોપીઓએ મારામારીના ગુનામાં ફરાર શખ્સને ભગાડવામાં મદદ કરી હતી, પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી, જેથી ફરિયાદીએ એક જ પરિવારના તમામ 10 સભ્યો વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તો બીજી તરફ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં આરોપીના પરિવારજનો પોલીસ સ્ટાફ દારૂ પીને આવ્યા હોય અંગે તેમજ કોઈ પકડ વોરંટ ન હોવા છતાં ઘરમાં તોડફોડ કરી હોવાના આક્ષેપો કરતા પણ નજરે પડ્યા હતા।